હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, રોકાણોના હિસાબો એટલે કે એકાઉન્ટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ. બરાબર છે. તો આજે આપણે એમાં ઓક્ટોબર 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવામાં આવે છે? તો કે શ્રી રાજકોટ કોર્પોરેશન પાસે તારીખ 1/4/2023ના રોજ ₹4,00,000ના 9% ગુજરાત સરકારના બોન્ડ્સ હતા, જેની પડતર કિંમત ₹3,80,000 હતી અને વ્યાજ તારીખ 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ ચૂકવવામાં આવે છે. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષ દરમિયાન 9% ગુજરાત સરકારના બોન્ડ્સના નીચે દર્શાવ્યા મુજબના વ્યવહારો થયા હતા. આપણને તારીખ આપેલી છે, બરાબર છે. 1/8/23, 1/9/23, 1/12/23 અને 1/3/24, બરાબર છે. અને દાર્શનિક કિંમત, ભાવ અને નોંધ આપી છે. એમાં વ્યાજ સહિત ખરીદી, વ્યાજ બાદ વેચાણ, વ્યાજ બાદ ખરીદી અને વ્યાજ સહિત વેચાણ. બરાબર. ખરીદ વેચાણના વ્યવહારમાં બજાર કિંમત પર 1% લેખે દલાલી ગણો અને સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. શ્રી રાજકોટ કોર્પોરેશનના ચોપડામાં 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું 9% ગુજરાત સરકારના બોન્ડ્સનું ખાતું તૈયાર કરો. બરાબર છે. ચાલો, તો આપણે છે એ ગુજરાત સરકારના બોન્ડ્સનું ખાતું તૈયાર કરવાનું છે. પહેલાં આપણે 2-3 વસ્તુ નોંધ કરવાની છે, કરી લઈ કે એક તો આપણે ક્યારે જે છે એ વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. 6 માસિક વ્યાજની ચૂકવણી છે, બરાબર છે. એક તો 30મી જૂન એટલે કે 30/6 અને 31/12, બરાબર. તો 2 તારીખ છે જ્યારે આપણે વ્યાજની ચૂકવણી થવાની છે. તો અહીંયા આપણે લખી નાખીએ વ્યાજ ક્યારે તો કે 30/6 અને 31/12, બરાબર છે. ચાલો, આ 2 તારીખમાં આપણે વ્યાજ ચૂકવવાનું છે. બોન્ડ્સનું ખાતું તૈયાર કરવાનું છે. ચાલો, તો બોન્ડ્સનું ખાતું તૈયાર કરી લઈએ, બરાબર. તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ, મૂડી કિંમત, તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત, બરાબર. ઉધાર અને જમા તમને ખબર છે, આ પ્રકારનું આપણે ખાતું દોરવાનું છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે છે એ શું કરવાનું છે તો કે પહેલાં તો આપણે બાકી આગળ લાવ્યા લખવી પડશે, બરાબર. તો આ બુકને હું સાઈડમાં મૂકી દઉં. આમાં આપણે જરૂરી ગણતરી કરશું, બરાબર છે. અને અહીંયા આપણું ખાતું છે એ તૈયાર થશે. ચાલો, તો પહેલાં તો આપણે 2023 શરૂઆતની તારીખ 1/4, બરાબર છે. ચાલો, તો 1/4/2023 એમાં સૌપ્રથમ આપણે શરૂઆતની બાકી આપી છે. એમાં દાર્શનિક કિંમત એટલે કે આપણને જે 4 લાખ છે એ આપણી દાર્શનિક કિંમત છે, 3,80,000 આપણી મૂડી કિંમત છે. તો અહીંયા આપણે લખી નાખીએ બાકી આગળ લાવ્યા અને એ છે આપણા 4 લાખના દાર્શનિક કિંમત. વ્યાજ આપણને અત્યારે કાંઈ છે નહીં અને મૂડી કિંમત છે 3,80,000, બરાબર. અને કે જેની પડતર આપણને કીધી તો 3,80,000 ખરેખર આપણી મૂડી કિંમત છે, બજાર કિંમત છે, બરાબર. જે તમારે કહેવું હોય. હવે બીજા નંબરમાં હજી આપણે આના ઉપર ચડત વ્યાજ છે એ આપણે દર્શાવવું પડશે. તો અહીંયા આપણે 1/4ના રોજ જે છે એ ચઢત વ્યાજ કેટલા માસનું હશે તો કે 3 માસનું, બરાબર. તો પહેલાં આપણે એની ગણતરી કરવી પડશે. ચાલો, તો 4 લાખ ઉપર 3 માસનું 9% લેખે વ્યાજ આપણે દેવું પડશે. તો એની ગણતરી જરૂરી ગણતરીમાં બતાવવી જરૂરી છે, એટલે અહીં હું લખું છું પહેલા નંબરમાં જે છે એ 1/4ના રોજ ચઢત વ્યાજની ગણતરી, બરાબર. તો 1/4ના રોજ આપણે છે એ ચઢત વ્યાજ કેટલું હશે તો કે 4 લાખ એની દાર્શનિક કિંમત છે, એના ઉપરનો 9% લેખે વ્યાજ છે. અને કેટલા માસનું તો કે આપણે 31 ડિસેમ્બરથી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 માસનું વ્યાજ ચડત હશે, બરાબર. જે આપણે મળ્યું નથી, બરાબર. તો એને ગુણ્યા 3/12, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે 4 લાખ ગુણ્યા 9%. અને હા, કાંઈ ના સમજાય સર, કાંઈ સમજાતું જ નથી, તમે શું કરો છો, ચાલુ કર્યું છે ત્યારથી. જો વિડીયો પહેલી વખત જોતા હો તમે ચેનલમાં, બરાબર છે, તો તમને ડિસ્ક્રિપ્શનમાં આખા ચેપ્ટરની જે છે એ લિંક મળી જશે, બરાબર છે. જેથી કરીને બધા કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે અને કઈ રીતે દાખલો ગણવાનો છે, કઈ રીતે આપણે ગણતરી કરીએ છીએ, બરાબર. બધી વસ્તુ તમને ખબર પડી જશે અને લાઇનસર તમને બધા સમ છે એ મળી જશે, બરાબર છે. જો તમે ના જોયા હોય ઇન્ટ્રોડક્શનના વિડીયોઝને ડાયરેક્ટ તમે સમજોતા હો તો તમને સમજવામાં થોડીક તકલીફ પડશે, બરાબર છે. અને ડિસ્ક્રિપ્શનમાં તમને આખા ચેપ્ટરની છે એ લિંક મળી જશે. ગુણ્યા 9% એને ગુણ્યા 3/12. ચાલો, તો એ થઈ જશે 9,000. ચાલો, તો 9,000 છે આપણું વ્યાજ, બરાબર છે, જે ચડત છે. તો અહીંયા આપણે લખી નાખશું ચડત વ્યાજ 3 માસનું 9,000. ચાલો, હવે ચડત વ્યાજની વાત થઈ ગઈ. હવે પેલું ટ્રાન્ઝેક્શન જોવાનું છે. પેલું ટ્રાન્ઝેક્શન છે આપણું 1/8ના રોજ, પણ એની જગ્યાએ પહેલાં આપણે છે એ 30/6ના રોજ શું દેવું પડશે? વ્યાજ આપવું પડશે 6 માસિક, બરાબર. તો અહીંયા આપણે 2023 30/6
બરાબર, જ્યારે આપણે વ્યાજ આપવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું બેંક ખાતે 6 માસિક વ્યાજ. ચાલો, તો 6 માસિક વ્યાજની ગણતરી કરી લઈ. તો બાકી ઉપર આપણે 6 માસિક વ્યાજ. હવે આપણે ડાયરેક્ટ ગણતરી કરી લઈ, બરાબર છે. ગણતરી કરવી આમ તો જરૂરી છે, બરાબર, પણ છતાંય 3 માસનું વ્યાજ આપણું 4 લાખ ઉપર 9,000 હોય તો 6 માસનું કેટલું હોય તો કે 18,000, બરાબર. પણ છતાંય આપણે 30/6 રોજ 6 માસિક વ્યાજ કેટલું છે તો કે 4 લાખ, એને ગુણ્યા 9%, એને ગુણ્યા કેટલા તો કે 6/12. તો ડબલ જ થાય, પણ છતાંય આપણે ગણતરી કરવી પડે છે. 4 લાખ, એને ગુણ્યા 9%, એને ગુણ્યા 6/12. ચાલો, તો એ આવશે 18,000, બરાબર, જેવી કે મેં તમને કીધું, બરાબર છે, ડબલ થઈ જાય. ચાલો, તો અહીંયા કેટલા તો કે 18,000, તો લખી નાખીએ 18,000. ચાલો, પછીનું ટ્રાન્ઝેક્શન છે, આપણને એક ટ્રાન્ઝેક્શન આપ્યું છે 1/8ના રોજ, બરાબર. શું છે તો કે વ્યાજ સહિત ખરીદી છે, અને એમાં ભાવ આપણને 96 આપ્યો છે, મીન્સ કે આપણે જે છે એ વટાવ અથવા તો ઘટાડો થાય છે. ચાલો, તો અહીંયા આપણે દાર્શનિક કિંમત છે, તો પહેલાં આપણે ખરીદી છે, તો ત્રીજા નંબરમાં આપણે ગણતરી કરી લઈ 1/8ના રોજ ખરીદી, બરાબર છે. શું છે તો કે વ્યાજ સહિત ખરીદી છે. ચાલો, તો સૌ પ્રથમ આપણે દાર્શનિક કિંમત લઈ લઈશું. દાર્શનિક કિંમત કેટલી છે તો કે 4 લાખ છે. હવે એમાં બાદ આપણે કરશું શું તો કે ઘટાડો કેટલો છે તો કે 96 રૂપિયા લખે છે, એટલે 4 રૂપિયા ઘટ્યા છે. 100 રૂપિયા લખે આપણે ગણતરી કરીએ તો, બરાબર છે. તો 4 લાખમાંથી આપણે 4% ઘટાડો, ચોકે 16, એટલે કે 16,000 માઇનસ થશે. બાદ કરશું, 12 આવશે 3,84,000, અને એ આવશે આપણી બજાર કિંમત, બરાબર. હવે બજાર કિંમત ઉપર આપણે 1% બધામાં આપણે કેટલું હતું કે 1% દલાલી બધામાં ગણવાની છે. તો અહીંયા આપણે બાદ કરશું દલાલી, અને ખરીદી છે એટલે સોરી બાદ નહીં પણ પ્લસ થશે, એટલે કે ઉમેરો દલાલી કેટલા ટકે 1%. 1% એટલે 2 0 કાઢી જ નાખીએ આપણે, બરાબર છે, ગુણ્યા 1%, એટલે કે 3,840 પ્લસ થશે દલાલી. તો પ્લસ કરશું એટલે એ આવશે 3,87,840, બરાબર છે. હવે આ આવશે આપણે દલાલી પ્લસ કરીને, બરાબર. હવે એને કીધું છે વ્યાજ સહિત ખરીદી, એટલે કે આપણે વ્યાજ છે એ શું કરવું પડશે, આમાંથી બાદ કરવું પડશે. આમાં વ્યાજ છે સમાયેલું છે, તો અહીંયા આપણે કરશું બાદ વ્યાજ. વ્યાજની ગણતરી આપણે કઈ રીતે કરવી પડશે તો કે વ્યાજ આપણે દાર્શનિક કિંમત ઉપર 4 લાખ અને બાકીના સમયગાળાનું વ્યાજ 4 લાખ ગુણ્યા 9%, બાકીનો સમયગાળો એટલે 1/8 છે આપણે, બરાબર. ખરીદીની તારીખ શું છે 1/8, અને છેલ્લે વ્યાજ આપણે ક્યારે મળ્યું હતું તો કે 30/6ના રોજ, બરાબર છે. તો 7મો મહિનો 1/7 31/7 સોરી, બરાબર. તો 31/7 અને 1/8ના રોજ તો આપણે વેચાણ કરીએ છીએ, બરાબર, સોરી ખરીદી કરીએ છીએ, એટલે 1 માસનું વ્યાજ આપણે માત્ર છે આમાં સમાયેલું છે, તો 1/12, બરાબર છે. 30/6 થી 1/8ની ગણતરી કરી આપણે તો કે 6ઠો મહિનો તો આખો થઈ ગયો હતો. 7મો મહિનો 1 છે એ આપણે આમાં આપવાનો છે, તો એ વ્યાજ આપણે સમાયેલું હશે. તો 4 લાખ, એને ગુણ્યા 9%, એને ગુણ્યા 1/12. ચાલો, તો એ આવશે 3,000, અને 3,000 વ્યાજ આપણે આમાંથી માઇનસ કરવાનું થશે, બરાબર. 3,87,840 માઇનસ 3,000, એટલે કે એ થઈ જશે આપણે 3,84,840, અને આને આપણે ક્યાં લખી નાખશું તો કે ખરીદી છે એટલે ઉધાર બાજુ આવશે. તો અહીંયા આપણે 1/8ના રોજ ખરીદી કરીએ છીએ બેંક ખાતે, બ્રેકેટમાં લખી નાખશું વ્યાજ સહિત ખરીદી. પૈસા કેટલા છે તો કે દાર્શનિક કિંમત છે 4 લાખની, અને આ આપણી આવશે એ આવશે મૂડી કિંમત. તો અહીંયા આપણે 4 લાખ બેંક ખાતે ખરીદી, બરાબર, અને વ્યાજ આપણું સમાયેલું હતું 3,000નું, બરાબર છે. 3,000ની ગણતરી કરી હતી આપણે વ્યાજની, અને મૂડી કિંમત આવી હતી આપણી 3,84,840. ચાલો, પછી આપણે આગળનું ટ્રાન્ઝેક્શન શું આપેલું છે તો કે એ જોઈએ. તો 1/9ના રોજ, બરાબર. હવે 1/8 આવ્યું, હવે 1/9 આવ્યું. 1/9ના રોજ આપણે 2,40,095 રૂપિયા ભાવ છે, મીન્સ કે ઘટાડો થાય છે આમાંય, બરાબર છે, અને વ્યાજ બાદ વેચાણ છે, બરાબર છે. ચાલો, તો વ્યાજ બાદ વેચાણ, તો એની ગણતરી કરી લઈએ પહેલાં. તો આપણે
ચોથા નંબરમાં 1/9 રોજ વ્યાજ બાદ વેચાણ. ચાલો તો વ્યાજ બાદ વેચાણ છે. પહેલાં તો એની દાર્શનિક કિંમત આપણે છે એ 2,40,000 આપી છે, તો અહીંયા આપણે 2,40,000 લખશું. હવે એમાં પાછો ઘટાડો જ થાય છે, બરાબર છે. બજાર કિંમતની વાત કરી લઈએ તો 95 રૂપિયા એની બજાર કિંમત છે, એટલે 5% ઘટાડો થાય છે. બાદ ઘટાડો 5%, તો 2,40,000 એના 5%, 12,000 માઇનસ કરીને 12 લખી નાખીએ, 2,28,000. એમાં 1% દલાલી. હવે વ્યાજ વેચાણ છે એટલે દલાલી બાદ થાય, તો બાદ લખશું દલાલી, બરાબર છે. તો અહીંયા આપણે 1% એટલે કે 20 નીકળી જાય, અહીંયા 1%, બરાબર, એટલે 2,280 માઇનસ કરીને 12 કાઢી નાખશું, એટલે એ થઈ જશે 2,25,720. અને આ આવશે આપણી બજાર કિંમત. બજાર કિંમત શું? હવે આપણે વ્યાજ બાદ વેચાણ છે એટલે આજ આપણી મૂડી કિંમત થઈ જશે, બરાબર છે. આમાં વ્યાજ સમાયેલું નથી, બરાબર. તો આજ આપણી શું થઈ જશે? મૂડી કિંમત થઈ જશે. તો હવે અહીંયા આપણે ખાલી વ્યાજની ગણતરી અલગથી કરી નાખીએ તો વ્યાજ બરાબર આપણે 2,40,000 આપણી દાર્શનિક કિંમત છે, એને ગુણ્યા 9% આપણે વ્યાજ ગણવાનું છે. કેટલા માસ છે? તો કે 1/9 રોજ આપણે વેચાણ કરીએ છીએ. લાસ્ટ આપણને 30/6 રોજ આપણને શું મળ્યું હતું? વ્યાજ મળ્યું હતું. તો 6થા મહિનાથી 7મો મહિનો આખો, 8મો મહિનો આખો, પણ 9મા મહિનામાં આપણે વેચાણ કરી નાખીએ, એટલે 2 માસનું આપણું છે એ શું છે? તો કે વ્યાજ સમાયેલું છે. તો 2/12 બરાબર. તો 2,40,000 ગુણ્યા 9% એને ગુણ્યા 2/12. ચાલો તો એ આવી જશે 3,600 અને એ આવશે વ્યાજ. ચાલો તો આને આપણે અહીં લખી નાખીએ. આપણે છે એ શું છે? તો કે વેચાણ છે, તો અહીંયા આપણે લખી નાખશું 1/9 રોજ જે છે એ બેંક ખાતે શું છે? તો કે વ્યાજ બાદ વેચાણ. ચાલો તો પહેલાં એની દાર્શનિક કિંમત છે 2,40,000ની, બરાબર છે. તો અહીંયા લખી નાખશું આપણે દાર્શનિક કિંમત 2,40,000. વ્યાજ એમાં સમાયેલું હતું 3,600નું, અને મૂડી કિંમત સમાયેલી છે 2,25,720. ચાલો હવે આ કામ થઈ ગયું. પછી આગળ વધીએ. ત્રીજું ટ્રાન્ઝેક્શન છે 1 ડિસેમ્બરના રોજ. પાંચમું આપણે ગણતરી છે 1/12ના રોજ 3,20,000. અહીંયા છે 3,20,000ની 97 રૂપિયા લખે છે, અને વ્યાજ બાદ ખરીદી છે, તો અહીંયા આપણે લખશું વ્યાજ બાદ ખરીદી. શું છે? તો કે 3,20,000ની દાર્શનિક કિંમત છે, બરાબર છે. બજાર કિંમત 97 છે, મીન્સ કે અહીંયા આપણે ઘટાડો થશે બાદ ઘટાડો 97 રૂપિયા, એટલે કે 3%નો ઘટાડો થાય છે, બરાબર છે. તો 3,20,000 અને ગુણ્યા 3% એટલે 9,600નો ઘટાડો, માઇનસ કરીને 12 લખી નાખશું, 3,10,400. એમાં 1% આ બજાર કિંમત આવશે. બજાર કિંમત ઉપર દલાલી અને ખરીદી છે, એટલે દલાલી શું થશે? આપણી એડ થશે, તો પ્લસ કરશું દલાલી. 1% 20 નીકળી જાય, બરાબર છે. એટલે 1% એટલે કે 3,104 એ આપણે પ્લસ કરશું. પ્લસ કરીને 12 મૂકી દઈએ એટલે 3,13,504. આ એવી આપણી જે છે એ વ્યાજ બાદ ખરીદી છે, એટલે આ આપણી મૂડી કિંમત જ આવશે. વ્યાજની આપણે અલગથી ગણતરી કરવી પડશે. તો વ્યાજ બરાબર આપણે છે 3,20,000 એને ગુણ્યા 9%ની આપણી છે, અને 1/12 એટલે કેટલા મહિના? તક કે 30/6ના રોજ મળ્યું હતું, એટલે 7મો મહિનો, 8મો મહિનો, 9મો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો, 5 મહિનાનું વ્યાજ આપણે આમાં છે, તો એને ગુણ્યા 5/12, બરાબર. તો 3,20,000 એને ગુણ્યા 9%, એને ગુણ્યા 5/12. ચાલો તો એ આવી જશે 12,000, અને 12,000 આપણું શું થઈ જશે? વ્યાજ. ચાલો આ બધાને આપણે આપણા ખાતામાં લખી નાખીએ. ચાલો તો વ્યાજ કેટલું છે આપણું? તો કે 3,20,000, અને આપણે ખરીદી છે એટલે આપણે ધાર બાજુ આવશે 1/12ના રોજ બેંક ખાતે વ્યાજ બાદ ખરીદી. કેટલા રૂપિયા દાર્શનિક કિંમત છે? તો કે 3,20,000. વ્યાજ એમાં સમાયેલું છે 9,600નું, વ્યાજ એમાં સમાયેલું છે 12,000નું, અને એની મૂડી કિંમત છે 3,13,000.
504. ચાલો આ થઈ ગયું. પછી લાસ્ટવાળું છે આપણું, તો કે લાસ્ટવાળું આપણને કીધું છે 1 3ના રોજ, બરાબર. પણ એની પહેલાં આપણે 6 માસિક વ્યાજની ગણતરી કરવી પડશે, બરાબર છે, જે 31/12ના રોજ આવે છે આપણને. તો અહીંયા આપણે 31/12ના રોજ આપણે છે એ 6 માસિક વ્યાજ. તો 6 માસિક વ્યાજ માટે આપણે પહેલાં બાકી કેટલી આપણી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો 4 ને 4 8 ને 3 11 ને 11,20,000, 4 લાખ પ્લસ 4 લાખ પ્લસ 3,20,000 પ્લસ 11,20,000 અને એમાંથી 2,40,000 માઇનસ 8,80,000 આપણા વધશે. તો અહીંયા આપણે લખી નાખશું 8,80,000 અને એને ગુણ્યા કેટલા ટકા, તો કે 9%ની આપણી જમીનગીરી છે અને 6 માસનું આપણે વ્યાજ લેવાનું છે. તો 8,80,000 ગુણ્યા 9%, એને ગુણ્યા 6/12. ચાલો તો એ આવી જશે 39,600. ચાલો તો આ આવી ગયો આપણો 6 માસિક વ્યાજ. અને 6 માસિક વ્યાજ આપણને મળશે એટલે અહીંયા આપણે લખી નાખશું 31/12ના રોજ બેંક ખાતે 6 માસિક વ્યાજ. અને કેટલું છે તો કે 39,600, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 39,600 અને અહીંયા કાંઈ નહીં. ચાલો હવે લાસ્ટ ટ્રાન્ઝેક્શન આપણું છે એ 1/3ના રોજ, બરાબર છે. તો અહીંયા આપણે 1/3/2024ના રોજ આપણે છે એ શું છે તો કે વ્યાજ સહિત વેચાણ, બરાબર છે. ચાલો તો વ્યાજ સહિત વેચાણ. પહેલાં તો દાર્શનિક કિંમતની વાત કરી લઈએ. તો દાર્શનિક કિંમત છે 2 લાખ રૂપિયા. વર્ષ દરમિયાન બજાર કિંમતમાં વધારો થાય છે 101, બરાબર છે. તો પ્લસ કરશું વધારો 1%. 1% એટલે કે આપણે છે એ 2 લાખ અને ગુણ્યા 1% એટલે 2,000 પ્લસ કરીને બહાર મૂકી દઈએ એટલે 2,02,000 અને આ આવી જશે આપણી બજાર કિંમત. વેચાણ છે એટલે બાદ કરશું આપણે દલાલી, કેટલા ટકા 1% એટલે 20 નીકળી જાય. 2020 ગુણ્યા 1% એટલે કે 2020 માઇનસ પ્લસ દલાલી આપણે વેચાણ છે એટલે માઇનસ, બરાબર છે. ચાલો અને માઇનસ કરશું એટલે બહાર નીકળી જાય આપણા 1,99,980, બરાબર. હવે આ આપણી એવી જે છે એ વ્યાજ સહિત છે એટલે પહેલાં તો આમાંથી આપણે વ્યાજ બાદ કરવું પડશે, બરાબર છે. તો અહીંયા આપણે બાદ કરશું વ્યાજ અને પછી આપણને એ મૂડી કિંમત આવશે. તો વ્યાજની ગણતરી કરી લઈએ. વ્યાજ બરાબર આપણી પાસે 2 લાખ આપણી દાર્શનિક કિંમત છે, એને ગુણ્યા કેટલા ટકે 9%નું આપણું જામીનગીરી છે અને એને ગુણ્યા કેટલા ટકે 1/3ના રોજ આપણે એક ટ્રાન્ઝેક્શન થાય છે અને લાસ્ટ આપણને 31/12ના રોજ મળ્યું હતું. તો પહેલો મહિનો, બીજો મહિનો, 2 મહિના આખા એટલે ગુણ્યા 2/12, બરાબર છે. ચાલો તો આ થઈ જશે આપણું 2 લાખ ગુણ્યા 9%, એને ગુણ્યા 2/12. ચાલો તો એ થઈ જશે 3,000 વ્યાજ અને વ્યાજ આમાંથી આપણે માઇનસ કરશું. ચાલો તો 1,99,980 માઇનસ 3,000 તો એ આવશે 1,96,980 અને આ થઈ જશે આપણી મૂડી કિંમત. ચાલો તો અહીંયા આપણે મૂડી કિંમત આપી દઈએ. તો અહીંયા આપણે કેટલા ટકે 2024નું છે અને વેચાણ થઈ ગયું છે, બરાબર છે. તો અહીંયા આપણે 2024 પહેલાં તો નાખી દઈએ અને તારીખ છે આપણી 1/3, બરાબર છે. 1/3ના રોજ આપણે કરીએ છીએ. તો 1/3ના રોજ આપણે બેંક ખાતે શું છે તો કે વ્યાજ સહિત વેચાણ, દાર્શનિક કિંમત છે 2 લાખની, વ્યાજ એમાં સમાયેલું છે 3,000નું, મૂડી કિંમત આવી છે 1,96,980. ચાલો બધા ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે હવે, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે તો કે પહેલાં તો આપણે આખા સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું છે, પણ એની પહેલાં આપણે વ્યાજની ગણતરી આખરની કરી લઈએ, બરાબર છે, જે આપણે 31/3ના રોજ આપણને મળશે, બરાબર છે. તો ચાલો અહીંયા જ હું કરી નાખું છું હવે, બરાબર છે. અથવા ચાલો પેજ લઈ લઈએ. બુક આખી ભરાઈ ગઈ એટલે કે બુકનું પેજ ભરાઈ ગયું છે એટલે હું ચેન્જ નથી કરતો. હવે આમાં કરી લઈએ આપણે, બરાબર છે. 8મું આપણું જરૂરી ગણતરી છે. શું છે તો કે 31/12ના રોજ 6 માસિક વ્યાજ. ચાલો તો 31/12ના રોજની આપણે પહેલાં તો 6 માસિક વ્યાજની ગણતરી કરી લઈએ. તો પહેલાં તો આપણે બાકી ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો કેટલી છે તો કે 4 લાખ પ્લસ 3,20,000 એટલે 11,20,000 એ તો હતી જ.
એમાં 2,40,000 અને 2 લાખ માઇનસ એટલે એ આવશે 6,80,000ની બાકી આપણી પાસે. અહીંયા આપણે લખી નાખશું 6,80,000 એને ઉપર 9% વ્યાજ 6 માસનું કેટલું આવે તો કે 6,80,000 ગુણ્યા 9% એને ગુણ્યા 6/12 30,600 આપણું વ્યાજ. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 30,631 રોજ બેંક ખાતે 6 માસનું નહીં પણ 3 માસનું ચઢત વ્યાજ છે. બરાબર છે. 6 માસિક નહીં પણ ત્રિમાસિક ચઢત વ્યાજ. બરાબર છે. ચાલો તો 3 માસનું લેવાનું છે. બરાબર છે. ભૂલથી 6 માસનું લેવાઈ ગયું 6,80,000 એને ગુણ્યા 9% એને ગુણ્યા 3/12. બરાબર છે. તો અહીંયા આપણે 15,300 આવશે નહીં કે 30,600. બરાબર. ત્રિમાસિક વ્યાજ જે આપણે જે છે એ લઈ જવાનું છે. બરાબર છે. તો અહીંયા આપણે ત્રિમાસિક ચડત વ્યાજ કેટલું છે તો કે 15,300. હવે આપણે પહેલાં તો બાકી લઈ લઈએ કેની તો કે આની. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે વ્યાજની તમને ખબર છે હંમેશા જમા બાકી આવશે. બરાબર છે. એટલે કે 18,000 પ્લસ 3,600 પ્લસ 39,600 પ્લસ 3,000 પ્લસ 15,300 એટલે એ થઈ જશે 79,500. અને એમાંથી આપણે 9,000 3,000 અને 12,000 માઇનસ કરશું એટલે 55,500 આવશે. અને આ આવશે આપણે ક્યાં તક વ્યાજ અને ડિવિડન્ડ ખાતે. બરાબર. 31/12 રોજ 2024. બરાબર છે. ચાલો તો અહીંયા આવશે વ્યાજ અને ડિવિડન્ડ ખાતે બાકી. બરાબર છે. ચાલો આ વ્યાજ અને ડિવિડન્ડ ખાતે આવી ગયો. હવે આપણે આખા સ્ટોકની ગણતરી કરવાની છે. પહેલાં તો આની કરી લઈ 31/12 રોજ બાકી આગળ લઈ ગયા. બરાબર. તો આની બાકી કેટલી આવી તો એની ગણતરી તો આપણે હમણાં કરી 6,80,000 આવી હતી. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે 6,80,000 લખી નાખ્યા. બરાબર. હવે આપણે કરવાનું શું છે તો કે હવે આપણે બજાર કિંમત ફાઇન્ડ આઉટ કરવાની છે. વ્યાજની ગણતરી થઈ ગઈ. તો અહીંયા આપણે 2 મેથડ કીધી છે. બરાબર છે. એક એને એમ કીધું છે કે ચાલો એને એમ કીધું છે કે સ્ટોકનું મૂલ્યાંકન ફીફો પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. બસ આટલું જ કીધું છે. બીજું કંઈ કીધું નથી. બીજું એને એમ કીધું કાંઈ નથી કે બજાર કિંમત કેટલી છે. બરાબર છે. તો આપણે ફીફો પદ્ધતિ મુજબ છે એ સ્ટોકની ગણતરી કરી લઈએ. બરાબર છે. તો ફીફો પદ્ધતિ તમને ખબર જ છે કઈ રીતે કરવાની હોય. તો અહીંયા આપણે પહેલાં હું તમને સમજાવી દઉં ફીફો પદ્ધતિ. ચાલો જરૂરી ગણતરીનું પેજ આપણે અલગથી રાખ્યું છે. તો અહીંયા આપણે 9મું સ્ટોકનું મૂલ્યાંકન. બરાબર. તો ફીફો પદ્ધતિ. ચાલો તો પહેલાં તો ફીફો પદ્ધતિ એટલે શું તો કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પહેલાં આવે ને એ પહેલાં જાય. બરાબર છે. તો પહેલાં આપણી પાસે આવ્યા હતા કેટલા હતા કે 4 લાખ. ચાલો તો 4 લાખ પહેલાં આવ્યા હતા. બરાબર. એમાંથી પહેલાંથી ગયા કેટલા હતા કે 2,40,000. તો 2,40,000 આવી ગયા. એમાંથી 4 લાખમાંથી વધ્યા કેટલા હતા કે 4 લાખમાંથી વધ્યા હતા આપણા 2,40,000. ચાલો તો એ આવશે 1,60,000. બરાબર. પછી બીજી વખત કેટલા ગયા હતા કે બીજી વખત ગયા હતા 2 લાખ. બરાબર. તો પછી આપણે વધ્યા 2 લાખ. તો એ બી હેલા જાય એટલે અહીંયાથી વધશે -40,000. અને આ 40,000 આપણે કેમાંથી કાઢશું તો કે આ 40,000 આપણે આ 4 લાખ પૈકીના કાઢશું. તો એમાંથી આપણે 4 લાખમાંથી કાઢશું. એ પ્લસ રાખું છું. બરાબર. એટલે કે એમ બાકી વધશે આપણી 4 લાખમાંથી 40,000 જાય એટલે 3,60,000. મીન્સ કે જે 3,60,000 છે એ આપણે આમાંથી વધશે અને બાકીના બધા આમાંથી વધશે. બરાબર છે. તો 3,60,000 4 લાખે મૂડી કિંમત છે આપણી 3,84,840. તો 3,60,000 કેટલા થશે. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે 3,60,000 એને ગુણ્યા 3,84,840 અને એને ભાંગ્યા 4 લાખ. ચાલો તો એ આવશે કંઈક આટલા 3,46,356 જે આપણી ક્યારે તો કે 1/4 મુજબની બાકી 1/8 મુજબની બાકી છે. બરાબર છે. તો અહીંયા આપણે 1/8 મુજબ
અને એક આપણે છે એ બાકીના વધશે એ આવશે 1/12 મુજબના જે 3,20,000 છે, બરાબર છે. તો અહીંયા આપણે 1/12 મુજબ એ કેટલા છે તો કે એ તો પૂરેપૂરા છે, બરાબર. તો 3,20,000 આપણે લેવાના છે. તો અહીંયા આપણે 3,13,504 આ તો પૂરેપૂરા લેવાના છે. તો કુલ મૂડી કિંમત આપણી આખર સ્ટોકની આવી જશે, એ આવી જશે 3,46,556 અને પ્લસ 3,13,504 એ આવી જશે તો 6,59,860, બરાબર. અને આ આવી જશે આપણી મૂડી કિંમત. લખી નાખીએ આપણે 6,59,860. તો 6,59,860. ચાલો, તો આ આવી જશે આપણી મૂડી કિંમત. હવે આપણે બાકી ફાઇન્ડ આઉટ કરી લઈએ, બરાબર છે. ચાલો, તો 2,25,720 પ્લસ 1,96,980 પ્લસ 6,59,860 તો પ્લસ થઈ જશે 10,82,560. 10,82,560. હવે આ બાજુ ટોટલ વધારે લગભગ આવશે જ, બરાબર છે, કારણ કે આ બાજુ ઓછું છે. તો એમાંથી આપણે 3,80,000 3,84,840 પ્લસ 3,13,504 તો 10,78,000, બરાબર. તો થોડોક ફેર આવે છે, બરાબર છે. તો અહીંયા આપણે 10,82,560 માઇનસ કરશું. એ આવશે 4,216 અને એ આવશે આપણે નનું ખાતે 31/12 નનું ખાતે તફાવત, બરાબર, મૂડી કિંમતનો. અને એ આવી જશે આપણે 4,216, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણો દાખલો, બરાબર. આનો ટોટલ લખી નાખીએ આપણે 11,20,000 આવતો હતો, બરાબર છે. ચાલો, તો આ આવશે 11,20,000 અને આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બરાબર. છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.